હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો આ વિડિયો આપણે કરી રહ્યા છીએ એક નવા કોર્સ લોન્ચ માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે અધિક મદદનીશ ઇજનેર EE ની મિકેનિકલની 110 સીટની બમ્પર ભરતી આવેલી છે. એની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આજે આપણે એક નવો કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, EE મિકેનિકલ સક્સેસ કોર્સ. તો આ વિડિયોમાં આ કોર્સ વિશેની તમામ માહિતી તમને મળશે, તો વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આ કોર્સ વિશે તમને તમામ માહિતી મળે. કોર્સ વિશેની માહિતી શેર કરતા પહેલા એક ઓપોર્ચ્યુનિટી વિશે વાત કરી લઈએ, રિક્રુટમેન્ટ વિશે વાત કરી લઈએ. 110 સીટ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 3 માટે. GWSSB ડિપાર્ટમેન્ટની ભરતી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એક્ઝામ લેવાનું છે. રિક્રુટમેન્ટ વિશેનો ડિટેલ વિડિયો સંકલ્પ એજ્યુકેશનની YouTube ચેનલ પર મુકાયેલો છે. અહીંયા તમે આઈ બટન પર ક્લિક કરશો તો તમને વિડિયોની લિંક પણ મળી જશે, તો ત્યાંથી તમે રિક્રુટમેન્ટ વિશેની તમામ માહિતી મેળવી શકો છો. ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 30 જૂન છે, તો વહેલામાં વહેલી તકે તમે પહેલા ફોર્મ ભરી લેજો, પછી આપણે તૈયારી ચાલુ. એલિજિબિલિટી અને એક્ઝામ પેટર્નની વાત કરું તો ડિપ્લોમા મિકેનિકલ એન્ડ ઓટોમોબાઈલ એન્જિનિયર અહીંયા એલિજિબલ છે. 12મું ધોરણ ભણ્યા પછી જ એમને ડિગ્રી ડાયરેક્ટ કરેલું હશે એ લોકો એલિજિબલ નથી. ડિપ્લોમા પછી ડિગ્રી કરી હોય તો એ લોકો એલિજિબલ છે, પછી ભલે માસ્ટર્સ કર્યું હોય કે પીએચડી કર્યું હોય એનાથી મતલબ નથી, બટ ડિપ્લોમા સર્ટિફિકેટ રિક્વાયર્ડ છે. પેપર પેટર્ન ની અંદર બે પાર્ટ છે, પાર્ટ એ પાર્ટ બી. પાર્ટ એ 90 માર્ક્સ જનરલ સબ્જેક્ટ્સ એટલે કે મેથ્સ, રીઝનિંગ, પોલિટી, પછી વાત કરીએ તો ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન અને કરંટ અફેર્સ. આ પાર્ટ એ માં છે 90 માર્ક્સ. મિકેનિકલ ટેકનિકલ જે છે 120 માર્ક છે. ટોટલ 210 માર્કનું આપણું પેપર થવાનું છે. 210 માર્કનું પેપર છે અને 180 મિનિટ તમને અહીંયા મળશે, એટલે કે 3 કલાકનું કમ્બાઇન્ડ પેપર છે. CBRT બેઝડ ઓનલાઈન પેપર આવશે. મિનિમમ 40% ક્વોલિફાઈંગ છે, 40% બંનેમાં લાવવા પડશે, એટલે કે 90 માર્ક્સનું પાર્ટ એ છે ને એમાં 36 માર્ક મિનિમમ જોશે અને 120 માર્કનું જે ટેકનિકલ છે ને એમાં 48 માર્ક તમારે મિનિમમ લાવવા પડશે ક્વોલિફાઈ કરવા. 0.25 નેગેટિવ માર્કિંગ છે. અગર ક્વેશ્ચન ખોટો હશે તો તમારા 0.25 નેગેટિવ થવાના છે. તો આ રીતની એક્ઝામ પેટર્ન એલિજિબિલિટી. હવે વાત કરીએ કે એક્ઝામની તૈયારી કરતા પહેલા, પ્રિપરેશન કરતા પહેલા એવા ફેક્ટર્સની કે જેના લીધે મોટા ભાગના એસ્પિરન્ટ્સ ફેલ થઈ જાય. મોટા ભાગના એસ્પિરન્ટ્સ ફેલ કેમ થાય છે? રિયાલિટી શું છે? તો એક કારણ છે નો પ્રોપર ગાઈડન્સ. એમની પાસે પ્રોપર ગાઈડન્સ નથી હોતું તો ફેલ થવાના ચાન્સીસ હોય છે. સેકન્ડ બિગ રીઝન, મોટું રીઝન એ હોઈ શકે લેક ઓફ ક્વોલિટી સ્ટડી મટીરિયલ. એમની પાસે સ્ટડી મટીરિયલ ન હોય તો એ લોકો ફેલ થઈ શકે. શું વાંચવું, ક્યાંથી વાંચવું, કેટલું વાંચવું એ ન ખબર હોય તો પણ પ્રિપરેશન પ્રોપર ન થાય. નેક્સ્ટ છે નો એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી. બીજું કારણ એ પણ હોઈ શકે કે એક્ઝામ ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી ના બનાવતા આવડતું. શું કરતા હોય? રેન્ડમ રીડિંગ કરતા હોય, યુટ્યુબ વિડિયોઝમાંથી તૈયારી કરતા હોય, યા તો જે તે સબ્જેક્ટ જે તે રિસોર્સ હાથમાં આવે એ વાંચી લેતા હોય. એક્ઝામ માટે કોઈ સ્ટ્રેટેજી ના ફોલો કરતા હોય, ટાઈમ ટેબલ કે પ્લાનિંગ ના કરતા હોય તો પણ એક રીઝન એ હોઈ શકે. અનસ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન. ઘણા બધા સ્ટુડન્ટ્સની પ્રિપરેશન અનસ્ટ્રક્ચર્ડ. ઘણા એવા લોકો જે આ વિડિયો જોતા હોય, અગાઉ તૈયારી કરી હોય તો તમે રિલેટ કરી શકશો કે એમને એક્ઝામ આવે ત્યારે એ પણ નથી ખબર હોતી કે કયો સબ્જેક્ટ કેટલી વાર રિવાઇઝ થયો છે, એમસીક્યુ સોલ્વ કર્યા છે કે નહીં, કઈ બુકના એમસીક્યુ સોલ્વ કર્યા છે, શું બાકી રહી ગયું, આવું કાંઈ ખબર ન. પ્રિપરેશન કેવી રીતે ચાલતી હોય? કોઈની નોટ્સ, કોઈની બુક્સ, 2-3 એકેડેમીના બધા મટીરીયલ્સ ને બુક્સ ભેગી કરીને જેમ ફાવે એમ વાંચતા હોય. અનસ્ટ્રક્ચર્ડ પ્રિપરેશન હશે તો પણ રિઝલ્ટ મળવાની સંભાવનાઓ ઘટી જતી. લેસ ઓર પુઅર એમસીક્યુ પ્રેક્ટિસ. 90% કરતા વધારે એસ્પિરન્ટ્સ એટલે જ ફેલ થાય છે બીકોઝ એ લોકો ભણી તો લે છે, થિયરી વાંચી લે છે, ગોખી લે છે, પણ એમસીક્યુ ની પ્રેક્ટિસ નથી કરતા. ઓછામાં ઓછી એમસીક્યુ ની પ્રેક્ટિસ કરે છે એટલે ત્યાં રિઝલ્ટ તમારું નથી આવતું, માર્ક્સ સારા નથી આવતા. મોટાભાગના સ્ટુડન્ટનું આ રીઝન છે ફેલ થવા માટે. તમારું તો પણ નથી ને, ચેક કરજો. તો આ વખતે એમસીક્યુ પ્રેક્ટિસ પર ફોકસ કરજો તો વધારે માર્ક્સ આવશે. નેક્સ્ટ રીઝન એવું છે કે કન્ફ્યુઝન અબાઉટ સિલેબસ પ્રાયોરિટીઝ. જેમ કે આપણે વેટેજ એનાલિસિસ વાળું સ્ટડી કર્યું હતું, જે આપણે પેપર સોલ્યુશન વાળો એક વિડિયો કર્યો છે YouTube પર, અહીંયા તમને એની લિંક પણ મળી જશે. તો એ વિડિયોમાં આપણે વેટેજ એનાલિસિસ ની વાત કરી. તો GSSB એ સિલેબસ આપ્યો છે, એમાં જે વેટેજ લખીને આપ્યું છે, ગઈ વખતે પણ આવું જ આપ્યું 348 નંબરની જાહેરાત. પણ વેટેજ ચેન્જ થઈ ગયું હતું, સિલેબસના ટોપિકની પ્રાયોરિટી બદલાઈ ગઈ હતી પેપરની અંદર. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને નથી ખબર પડતી કે શું કરવું, શું ન કરવું, કયો ટોપિક કરવો, કયો ટોપિક છોડી દેવો. આ બધા રીઝન્સના લીધે પણ ફેલર આવતું હોય. જો તમે આને સોલ્વ કરી લો તો બની શકે પાસ થઈ જાય. ખાલી હાર્ડવર્ક ઇમ્પોર્ટન્ટ નથી, હાર્ડવર્ક alone is not enough. Hard work in the right direction leads to success.
તો રાઈટ ડિરેક્શનમાં તમે મહેનત કરશો, રાઈટ ડિરેક્શનમાં તમે એફર્ટ્સ લગાવશો તો તમને સક્સેસ મળશે, તો તમારું સિલેક્શન થશે. અને એટલા માટે જ અમે છીએ, એટલા માટે જ સંકલ્પ એજ્યુકેશન છે. સંકલ્પ એજ્યુકેશન તમને ખૂબ સખત મહેનત કરાવડાવશે પણ રાઈટ ડિરેક્શનમાં, જેથી કરીને તમારો આ પહેલો એટેમ્પ્ટ હોય એ છેલ્લો બની જાય. આના પછી તમારે ફરી એટેમ્પ્ટ આપવાની જરૂર ન પડે અને આ જ વખતે તમે સરકારી નોકરીમાં લાગો. સંકલ્પ એજ્યુકેશન શું છે એના વિશે થોડી વાત કરું, પછી હું કોર્સની વિગત પર જઉં છું. સંકલ્પ એજ્યુકેશન છેલ્લા 15 વર્ષથી ગુજરાતની અંદર કાર્યરત છે, જે માત્ર ને માત્ર ટેકનિકલ પરીક્ષાઓમાં ગાઈડન્સ આપે છે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ઈસીઆઈટી, કમ્પ્યુટર, જે પણ એન્જિનિયરિંગ ફિલ્ડની વેકેન્સી આવે છે એનું આપણે કોચિંગ કરાવીએ છીએ. 20,000 કરતા પણ વધારે સ્ટુડન્ટનો ટ્રસ્ટ છે, એમને ગાઈડ આપ્યું છે, અહીંયાથી કોચિંગ આપવામાં આવે છે વિડિયો કોર્સના માધ્યમથી. અને બીજા બધા ટેસ્ટ સિરીઝ, બુક્સ અને બીજી બધી પ્રોડક્ટ્સ એવા વાળા તો અદદ સ્ટુડન્ટ છે. 50,000 કરતા વધારે સ્ટુડન્ટ્સ સંકલ્પ એજ્યુકેશનની એપ સાથે અત્યાર સુધીમાં જોડાયા છે. 2,000 કરતા વધારે વિદ્યાર્થી મિત્રોને ક્લાસ 1-2 માં સિલેક્શન મળ્યું છે. 1,500 કરતા વધારે સ્ટુડન્ટ્સને ક્લાસ 3 માં સિલેક્શન મળ્યું. તો આ સંકલ્પ એજ્યુકેશનની હિસ્ટ્રી છે. સંકલ્પ એજ્યુકેશન કમિટેડ છે 15 વર્ષથી ટેકનિકલ ફિલ્ડની તૈયારી કરતા સ્ટુડન્ટ્સને ગવર્નમેન્ટ જોબમાં હેલ્પ કરવા માટે. અને કદાચ ગુજરાતની આ એકમાત્ર એવી સંસ્થા છે જે ટેકનિકલની બધી જ ભરતીની તૈયારી કરાવે છે અને માત્ર ને માત્ર ટેકનિકલ માટે જ પ્રિપેરેશન કરે છે કમિટેડ. તો એ કહેતા મને ગર્વ થાય છે કે ટેકનિકલમાં કામ કરતી હોય એવી બધી જ ફિલ્ડમાં એ મારી એકમાત્ર સંસ્થા. મિકેનિકલની વાત કરીએ તો મિકેનિકલની અંદર છેલ્લા 5 થી 6 વર્ષની અંદર જેટલા પણ રિઝલ્ટ આવેલા છે, મોર ધેન 50% સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાંથી છે. રિઝલ્ટ્સની વાત કરીએ તો અહીંયા મૂકેલું છે AIMB નું રિઝલ્ટ 93 સીટ હતી 2021 માં આવેલી. તમારામાંથી ઘણા બધા મિત્રોને ખબર હશે, અમુક લોકોએ તો પરીક્ષા પણ આપી હશે. એમાંથી 51 સિલેક્શન્સ આપણે ત્યાં થયા. એની સાથે IMB ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલની ભરતી 57 સીટ્સ હતી. 57 માંથી 28 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાં. એ પછી આ GWSSP નું રિઝલ્ટ છે 2021-22 વાળું, 100 સીટ આવેલી હતી, એમાં 46 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાં. એના પછીની એક ભરતી હતી GWSSP 2022-23 વાળી, એમાં પણ 100 સીટ હતી, એમાં 50 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાં. એના પછી લેટેસ્ટ એક જે રિઝલ્ટ આવેલું છે આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 2 માટેનું 36 નંબરની જાહેરાત 24-25 36 સીટ હતી, એમાંથી 11 સિલેક્શન સંકલ્પ એજ્યુકેશનમાં. હવે તમારો વારો છે, તમારું નામ સિલેક્શન લિસ્ટમાં લાવવાનું છે. એટલા માટે કહું છું પ્રોપર તૈયારી કરો, રાઈટ ડિરેક્શનમાં તૈયારી કરો. જે જોશે બધું સંકલ્પ એજ્યુકેશન તમને પ્રોવાઈડ કરશે. બસ પ્રિપેરેશન કરો, એક્ઝામ કરી સિલેક્શન લિસ્ટમાં નામ. ચલો હવે વાત કરીએ કોર્સની. કોર્સની અંદર તમને શું મળવાનું છે, કોર્સની અંદર હું તમને શું આપી રહ્યો છું. કોર્સની ડિટેલ્સ પર જતા પહેલા એક મોટું અનાઉન્સમેન્ટ છે તમારા માટે. સંકલ્પ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ અને બીજા એવા સ્ટુડન્ટ્સ કે જે ક્લાસ 3 લેવલની મિકેનિકલ એન્જિનિયરિંગની પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે. અત્યાર સુધી મને ઘણા બધા સ્ટુડન્ટ્સે રિક્વેસ્ટ કરેલી હશે, પણ સમહાવ કોઈના કોઈ કારણોસર એ રિક્વેસ્ટ પર કામ નતું થઈ શકતું. મને એનો અફસોસ પણ રહેતો હતો ઘણા સમયથી, બટ હવે એ અફસોસ નહીં રહે. બીકોઝ સંકલ્પ એજ્યુકેશને ડિપ્લોમાના મિકેનિકલ અને ઓટોમોબાઈલ એન્જિનિયર્સ માટે એક એવું કામ કર્યું છે જો હું તમને શેર કરીશ તો તમે ખૂબ ખુશ થઈ જશો. અત્યારે આ સેશનથી હું અનાઉન્સ કરી રહ્યો છું આપણી ગુજરાતી બુકનું GSSB AE મિકેનિકલ માટે જે આપણી સ્ટડી નોટ્સ છે ટેકનિકલ, જે પણ સબ્જેક્ટ્સ આપણે ભણીએ છીએ થર્મોડાયનેમિક્સ, સ્ટ્રેન્થ ઓફ મટીરીયલ, થિયરી ઓફ મશીન્સ, આની નોટ્સ ગુજરાતીમાં સંકલ્પ એજ્યુકેશન બનાવી રહ્યું છે. ટૂંક સમયમાં લોન્ચિંગ કરીશું, લગભગ મોસ્ટલી એક વીકની અંદર જ. જોડાયેલા રહેજો, તમને આ બુક મળશે, ખૂબ હેલ્પફુલ થશે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ કે જેના માટે અત્યાર સુધીમાં કોઈ એવું ઓથોરાઇઝ્ડ સ્ટડી મટીરીયલ નતું કે જેનાથી કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક થઈ જાય. તો એના માટે હવે આ બુક આવી ગઈ છે, ટૂંક સમયમાં લોન્ચ કરીશું, તમે આ બુક ખરીદી શકશો. આ કોર્સની અંદર પણ આ બુક ઇન્ક્લુડ કરેલી છે, તો કોર્સ લેશે એને પણ મળશે. વાત કરીએ હવે કોર્સની, તો કોર્સની અંદર શું કરેલું છે, બે કોર્સ ડિઝાઇન કરેલા છે. એક કોર્સ છે AAE મિકેનિકલ સક્સેસ કોર્સ અને બીજો કોર્સ છે AAE મિકેનિકલ ટેકનિકલ. નામ પરથી તમે સમજી શકશો ટેકનિકલ કોર્સ અને સક્સેસ કોર્સ કેમ નામ રાખ્યા છે. તો જે સક્સેસ કોર્સ છે એ ફૂલ કોર્સ છે, એમાં પાર્ટ A અને પાર્ટ B બંનેનું કમ્બાઇન્ડ સ્ટડી થશે 210 માર્ક. જે ટેકનિકલ કોર્સ છે એ ખાલી પાર્ટ B માટે છે, ટેકનિકલ માટે, એમાં ખાલી બસ જે 120 માર્કનું ટેકનિકલ છે પાર્ટ B એનું જ કવરેજ થશે. ફરક શું છે આપણે સમજીએ. AAE મિકેનિકલ સક્સેસ કોર્સમાં લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયોઝ મળશે, પ્રેક્ટિસ ટેસ્ટ પેપર MCQ સેશન મળશે, હાર્ડ કોપી સ્ટડી મટીરીયલ મળશે, અનુભવી ફેકલ્ટી એન્ડ સક્સેસફુલ કેન્ડિડેટ્સ દ્વારા ગાઈડન્સ મળશે, પ્રેક્ટિસ અને મોક ટેસ્ટ પેપર ઓનલાઈન ટેસ્ટ સિરીઝ પણ મળશે.
જ્યારે AA મિકેનિકલ ટેકનિકલ કોર્સ એમાં શું મળશે સેમ, પણ ખાલી પાર્ટ પી માટે લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ, પ્રેક્ટિસ ટેસ્ટ, એમસીક્યુ સેશન, પાર્ટ બી ફૂલ સિલેબસ કવરેજ, હાર્ડ કોપી સ્ટડી નોટ્સ, પ્રેક્ટિસ ટેસ્ટ પેપર. મોક ટેસ્ટ સિરીઝ જે છે, જે અહીંયા આપણે ડેડિકેટેડ ટેસ્ટ સિરીઝ આપવાના છીએ, એ અહીંયા ઇન્ક્લુડિંગમાં નથી. આ સ્ટુડન્ટ્સને અગર મોક ટેસ્ટ સિરીઝ લેવી હશે તો 50% ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય. જે ફૂલ લેન્થ ટેસ્ટ સાથેની આખી ડિઝાઇન કરેલી મોક ટેસ્ટ સિરીઝ આપણે આપીએ છીએ, એ ખાલી અને ખાલી સક્સેસ કોર્સમાં ઇન્ક્લુડ છે, એ આમાં નથી. બાકી બધું સેમ છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ, નોન ટેક બંનેના આમાં આવશે, આમાં ખાલી ટેક. હાર્ડ કોપી નોટ્સ પાર્ટ એ પાર્ટ બી બંનેની આમાં મળશે, આમાં ખાલી પાર્ટ બી. એ રીતનો ડિફરન્સ છે, તમે સમજી શકશો. ડન. તો હવે તો જેને ફૂલ તૈયારી કરવી છે એના માટે એક કોર્સ છે. આ કોર્સ સિવાય બીજું કાંઈ કરવાની જરૂર નથી. હા, અહીંથી હું તમને અમુક એમસીક્યુ બુકનું લિસ્ટ આપીશ, એ તમારે વસાવવી પડશે, એમાંથી પ્રેક્ટિસ કરવી પડશે. બાકી થિયોરિટિકલ રિસોર્સ માટે ડેટા વિડિયોઝ આ તે કશું કરવાનું નથી, ખાલી આટલું કરો. ટેસ્ટ પણ બીજે ક્યાંય આપવાની જરૂર નથી. હું એટલી ટેસ્ટ આપીશ કે તમે પહોંચી જ નહીં, એટલી ઇનફ પ્રેક્ટિસ થઈ જશે. આરામથી તમારો આખો સિલેબસ કવર થઈ જશે, સાથે પ્રેક્ટિસ પણ થઈ જશે. હા, પણ કમિટમેન્ટ જોઈશે. 4 થી 6 કલાક વાંચવાની ભણવાની તૈયારી રોજ રાખવી પડશે, તો પોસિબલ થશે, અધરવાઇઝ પોસિબલ નહીં. આપણા લેક્ચર્સ છે, લાઈવ લેક્ચર્સ, એ મોર્નિંગ અને ઇવનિંગમાં હોય છે. યા તો સવારે 7:30 વાગે હશે, 10 વાગ્યા પહેલા લગભગ ફિનિશ થઈ જતા હોય છે. જે આપણા ઇવનિંગના સેશન છે, સાંજે 6:30 વાગ્યા પછી હોય છે. તો જોબ કરતા હોય લોકો 6:30 7 વાગ્યા પછી અટેન્ડ કરી શકે. ઘણી વખત આ સેશન સાંજે 9 વાગે પણ હોય છે, 9 થી 11 ના પણ સેશન્સ આપણે કરીએ છીએ. તો એના માટે થોડું ફ્લેક્સિબિલિટી રાખીશું. તો લાઈવ કોર્સ છે, સવાર સાંજે લેક્ચર લઈશું. શનિ રવિ હશે ત્યારે એ જે વિડીયો હશે એની લેન્થ વધી જશે, એટલે કે સવારે 3 ની જગ્યાએ 2 ની જગ્યાએ 4 કલાક હશે, સાંજે પણ 3 થી 4 કલાક હશે. એવું બની શકે છે, તો એના માટે તૈયાર રહે. સપોઝ તમારે કોઈ લાઈવ ક્લાસ મિસ થઈ જાય, નથી તમે એટેન્ડ કરી શકતા, સ્કીપ થઈ ગયો, તો અર્જન્ટ કામ આવી ગયું અને ન જોઈ શકે, તો તરત જ એ વિડીયો 6 થી 8 કલાકમાં અપલોડ થઈ જાય. અગર તમે જોબ કરો છો, શેડ્યુલ સેટ નથી થતું, તો બીજા દિવસે વિડીયો જોવાનું રાખો. આજનો વિડીયો કાલ જોવાનો, કાલનો વિડીયો પરમ દિવસે. તમે જે કોર્સ સબસ્ક્રાઇબ કરશો એટલે તરત જ તમને ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. તમને એની લિંક એપમાં જ મળી જશે. ત્યાં તમારે એક ગૂગલ ફોર્મ ભરવાનું આવશે, ઇંગ્લિશ અને ગુજરાતી સ્ટડી નોટ્સ. આ સર્વે આપણે એટલા માટે લઈ રહ્યા છીએ, જેમને ઇંગ્લિશમાં નોટ્સ જોઈતી હશે એ લોકો ઇંગ્લિશ વાળું ફોર્મ ભરશે, જેમને ગુજરાતીમાં નોટ્સ જોઈતી હશે એ લોકો ગુજરાતી વાળું ફોર્મ ભરશે. એટલા માટે છે કેમ કે બંને અવેલેબિલિટી છે. તમારે ઇંગ્લિશ જોતી હોય તો ઇંગ્લિશ લેવાની, ગુજરાતી જોતી હોય તો ગુજરાતી. જેમને બંને જોતી હશે એમને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં બીજી એક ખરીદવી પડશે. જેમ કે તમે ઇંગ્લિશ ઓપ્ટ કરશો તો ગુજરાતી નહીં મળે, ગુજરાતી ઓપ્ટ કરશો તો ઇંગ્લિશ નહીં મળે. પણ જેમને બંને જોતી હોય એમને પૂછી લેવાનું એકેડેમીના નંબર પર, અને તમને એક ડિસ્કાઉન્ટ કૂપન કોડ મળી જશે. બીજી જે ઇંગ્લિશ કે ગુજરાતીની જેની તમારે જોતી હોય તમે ખરીદી શકશો આપણી એપ્લિકેશન પર. તો નોટ્સ માટે એક નોટ્સ મળશે, યા તો ઇંગ્લિશ યા તો ગુજરાતી, અને બંને ઓલમોસ્ટ સેમ લેવલની હશે. એની તમે ચિંતા ન કરો, કન્ટેન્ટ એકદમ પ્રોપર જ આવશે. તમે ખાલી તૈયારી કરો, બાકી બધા માટે હું બેઠું. તો આ વાત થઈ ફૂલ કોર્સની અને ખાલી ટેકનિકલ કોર્સની. પણ એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જેમ અગાઉ સંકલ્પ એજ્યુકેશનમાં ટેકનિકલની તૈયારી તો ખૂબ સારી કરેલી, પણ નોન ટેકનિકલમાં પ્રોબ્લેમ છે. તો એમના માટે આપણે કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ, G-SSB પાર્ટ એ ફાઉન્ડેશન. હવે આ જે કોર્સ છે, આ કોર્સની અંદર આપણું જે પાર્ટ એનું મેથ્સ, રીઝનિંગ, પોલિટી, કોન્સ્ટિટ્યુશન, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી કોમ્પ્રિહેન્શન, આટલો પોર્શન છે કવર કરવાના છે લાઈવ. તો આની અંદર પણ લાઈવ ક્લાસ રેકોર્ડેડ વિડિયો લેક્ચર્સ મળશે, હાર્ડ કોપીમાં સ્ટડી નોટ્સ મળશે, ગાઈડન્સ મળશે, એમસીક્યુ સોલ્વિંગ થશે, પ્રેક્ટિસ ટેસ્ટ પેપર મળશે. બધું આ પાર્ટ એ માટેનું આ કોર્સમાં તમને. તો જે એવા કેન્ડિડેટ્સ છે કે જેનું ટેકનિકલ ક્લિયર છે અને નોન ટેક નો કોર્સ લેવો છે, એ લોકો અહીંથી લઈ શકશે. આમાં પણ હાર્ડ કોપી તમને મળશે. અહીંયાની નોટ્સ ગુજરાતીમાં આવશે, મેથ્સ, રીઝનિંગ, પોલિટી, આ 3 સબ્જેક્ટની કમ્પ્લીટ નોટ્સ આવશે, પણ ગુજરાતી લેંગ્વેજમાં આવશે. ઇંગ્લિશ લેંગ્વેજમાં અવેલેબલ આપણી પાસે અત્યારે નથી. એ વસ્તુને ખાલી થોડું ધ્યાનમાં રાખો. આ કોર્સ માટેના વિડીયોઝ જે છે એ પણ YouTube ઉપર તમને મળી જશે. હવે હું જઉં છું આગળ ફેકલ્ટી અને વિડીયો કોર્સિસ માટે. તો સંકલ્પ એજ્યુકેશનની ટીમની વાત કરી તો હું લીડ મેન્ટર તરીકે ઓલવેઝ તમારી સાથે હોઈશ. સાથે આપણી ટીમની અંદર આવી ઘણી બધી એક્ઝામ્સ અપિયર થઈને ક્રેક કરેલા એક્સપર્ટ ફેકલ્ટીઝ છે. શ્યામ સર છે, જય સર છે, શ્રેયાંશ સર છે, રવિ સર છે. આ બધાના વિડીયો સંકલ્પ એજ્યુકેશનની YouTube ચેનલ પર ઓલરેડી ઘણી બધી વખત લાઈવ સ્ટ્રીમ થઈ ગયા છે. રેકોર્ડિંગમાં અત્યારે તમારે જોવા હોય તો તમને મળી જશે. તો આવા એક્સપર્ટ ફેકલ્ટીઝ આપણને ભણાવી રહ્યા છે, મિકેનિકલનો આખો સિલેબસ કવર કરાવી રહ્યા છે. નોન ટેકનિકલ માટે મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ માટે આપણી સાથે શૈલેષ સર છે, એની પણ હમણાં આપણે વાત કરીએ. આ કોર્સના વિડીયોઝ ક્યારથી ચાલુ થશે? તો ટેકનિકલના વિડીયોઝ 25 જૂનથી ચાલુ થશે, ગુરુવાર.
સાંજે 6:30 વાગે પહેલો સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરીશું મટીરિયલ સાયન્સ. પહેલા 5 લેક્ચર ફ્રી હશે બધા સ્ટુડન્ટ માટે, દરેક સ્ટુડન્ટ માટે એપ્લિકેશનમાં ફ્રીમાં એટેન્ડ કરી શકાશે. કોઈએ પેમેન્ટ નહીં કર્યું હોય તો પણ એટેન્ડ કરી શકાશે, એમાં કોઈ હર્ડલ્સ નથી રાખતા. હા, પાંચમા પછી છઠ્ઠો લેક્ચર જે હશે એ પેડ હશે, જે લોકોએ ફીસ ભરી હશે એ લોકો એટેન્ડ કરી શકશે, બીજા કેન્ડિડેટ્સ એટેન્ડ કરી શકશે નહીં. જે નોન ટેક છે પાર્ટ એ જી ટ્રિપલ એસપી, એના લેક્ચર્સ ઓલરેડી શરૂ થઈ ગયા. ડેઈલી સાંજે 9 વાગે YouTube ઉપર સંકલ્પ એજ્યુકેશન ની YouTube ચેનલ પર આના લાઈવ વિડિયોઝ છે. એક વિડિયો આપણે અત્યારે કર્યો છે 22 જૂને, મેથ્સ એન્ડ રીઝનિંગ નું સંપૂર્ણ એનાલિસિસ. જી ટ્રિપલ એસપી ના પેપર, અલગ પેપરમાં, ટેકનિકલ ના પેપરમાં એનું એનાલિસિસ, વેઇટેજ એનાલિસિસ, સબ્જેક્ટ એનાલિસિસ અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની વાત આપણે આ વિડિયોમાં કરીએ. અને રોજ સાંજે 9 વાગે એક વીક સુધી, આ આખું વીક, એક વીક સુધી આ વિડિયોઝ YouTube ઉપર લાઈવ થવાના. આ લાઈવ થતા વિડિયો ટેકનિકલ ના કે નોન ટેકનિકલ ના લિંક તમને જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી કમ્યુનિટીની બંને લિંક તમને મળી જશે. એ જોઈન કરી લો, ત્યાંથી તમને આ ડેઈલી જે લાઈવ થાય છે એ વિડિયોની લિંક મળી જશે. તો તમારે નોટિફિકેશન સેટ કરી દેવાની છે અને ડેઈલી લાઈવ સેશન ફ્રીમાં જે છે એ તમે એટેન્ડ કરી શકશો. તો હવે તો કોર્સની અને ફીસની કોર્સની તમામ માહિતી તો તમને મળી ગઈ. હવે જે તમને મેઇન ડાઉટ છે એની વાત કરીએ, ફીસ. સાહેબ ફીસ કેટલી થશે આ કોર્સની અને કઈ રીતે અમે સબસ્ક્રાઇબ કરી શકશું, કોર્સ લઈ શકશું? તો ટોટલ 3 કોર્સ છે, એક છે નોન ટેકનિકલ અને બે ટેકનિકલના. એમાં નોન ટેકનિકલનો પાર્ટ એ ફાઉન્ડેશન કોર્સ છે. એની ફીસ જે છે એ વેલિડિટી માટે અલગ રાખે. અગર તમારે 6 મંથ્સ માટે આ કોર્સ સબસ્ક્રાઇબ કરવો હોય તો વિથ નોટ્સ 3500 માં મળશે, વિધાઉટ નોટ્સ તમને 3000. કેમ મેં આવી રીતે 6 મંથ્સ અને 1 યર ની વેલિડિટી રાખેલી છે? તો આના પછી ગૌણ સેવાની મિકેનિકલ વાળા માટે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી આવી શકે છે, જીએસએસસી ની ભરતી આવી શકે એમ છે, અને પીએસઆઈ સુપરવાઇઝરની અને એચસીડીએમ ગ્રેડ 2 ની પણ ભરતી આવી શકે છે. તો કદાચ એક વર્ષની અંદર આપણને બીજી 3-4 ભરતી મળે કે જેમાં મેથ્સ, રીઝનિંગ અને પોલિટી કોમન હોય, કોન્સ્ટન્ટ. તો એટલા માટે 1 યર ની પણ વેલિડિટી અત્યારથી આપેલી છે. વિથ નોટ્સ 5500, વિધાઉટ નોટ્સ 5000. જેમને વિથ નોટ્સ લેવાની હોય એમને કૂપન કોડ લગાવવો પડશે, નો નોટ કરીને કૂપન કોડ છે તમને દેખાશે જ્યારે ટ્રાન્ઝેક્શન કરશો, જ્યારે નો નોટ કરીને કૂપન કોડ એપ્લાય કરી દેશો એટલે વિધાઉટ નોટ્સ તમને આ કોર્સનું સબસ્ક્રિપ્શન ચાલુ થઈ જશે. તો તમે 6 મંથ્સ માટે ઓપ્ટ કરશો તો 6 મંથ્સ માટે, અને 1 યર માટે ઓપ્ટ કર્યું હશે તો 1 યર માટે. હવે વાત કરીએ આપણા સક્સેસ અને ટેકનિકલ કોર્સની ફીસની. સાહેબ એની ફીસ કેટલી હશે? તો સક્સેસ કોર્સની ફીસ જે છે 20000 ડિસાઈડ થયેલી હતી. 20000 જેટલી ફીસ લગભગ આપણા દરેક લાઈવ કોર્સની, ટેકનિકલના ફૂલ કોર્સની તો હોય જ છે. તો આની પણ એટલી ડિસાઈડ થઈ હતી, પણ એની હાવ એવું થયું કે બહુ વધારે સમય ગૌણ સેવાએ આપણને પ્રિપરેશન માટે આપ્યો નથી, એટલે આપણે 6 મંથ્સની વેલિડિટી રાખેલી છે અને 6 મંથ્સ વેલિડિટી માટે કોર્સની પ્રાઇસ જે છે થોડી ડ્રોપ કરી, ડિસ્કાઉન્ટ આપેલું છે શરૂઆતના થોડા દિવસ માટે. તો જો તમે અત્યારે આ કોર્સને સબસ્ક્રાઇબ કરશો તો તમને 12000 માં પડશે. કોર્સની લિંક નીચે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જો અત્યારે ખરીદશો તો 12000 માં ફૂલ કોર્સ, પાર્ટ એ પાર્ટ બી, હાર્ડ કોપી નોટ્સ, એમસીક્યુ ટેસ્ટ પેપર્સ, એમસીક્યુ સેશન અને ફૂલ લેન્થ મોક ટેસ્ટ સિરીઝ આખી તમને ઇન્ક્લુડિંગ મળી જશે. બીજું કાંઈ તમારે વસાવવાની. ટેકનિકલ કોર્સની વાત કરું તો ટેકનિકલની ફીસ આપણે પહેલા 17000 રાખેલી હતી, બટ ઘણા બધા સ્ટુડન્ટની ડિમાન્ડ હતી, રિક્વેસ્ટ હતી સાહેબ ડિસ્કાઉન્ટ થોડું વધારે મળી જાય તો સારું. તો એટલે આપણે અત્યારે ડિસ્કાઉન્ટ ઓફરની અંદર એની પ્રાઇસ રાખી છે ઓન્લી 10000. જેમને ટેકનિકલ ભણવું છે હાર્ડ કોપી નોટ સાથે, એમસીક્યુ સેશન સાથે, એમને 10000 માં આ કોર્સ મળી જવાનો. હવે આપણે પછી ઘણા બધા સ્ટુડન્ટ્સને એ પણ ક્વેરી હતી કે સર 10000 અને 12000 ફીસમાં તો ચાલશે, વાંધો નથી, અમે ભરી શકીશું, પણ પ્રોબ્લેમ છે કે એક સાથે ભરવામાં ક્યારેક પ્રોબ્લેમ છે. અત્યારે મારી પાસે એટલી સગવડ નથી, તો આપણે હરેક કોર્સમાં ઈએમઆઈ આપતા હોઈએ છીએ, પણ આ વખતે અલગ રીતે ઈએમઆઈ આપવાની કોશિશ કરી છે. તો ઈએમઆઈ થી જો તમારે કોર્સ ખરીદવો હોય તો 12000 વાળો ફૂલ કોર્સ છે, એમાં તમારે જ્યારે તમે કોર્સ ખરીદશો ત્યારે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તમારે આપવાનો રહેશે 4000 તમે પે કરશો, ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ પે કરશો એટલે કોર્સ ચાલુ થઈ જશે, નોટ્સ મળી જશે, એક્સેસ ચાલુ થઈ જશે. પછી સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ, થર્ડ અને ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ તમારે 2776 રૂપિયા આપવા પડશે 3 વખત, અને એનું ટેન્યુઅર છે 15 દિવસ. એટલે કે જ્યારે તમે ફર્સ્ટ પેમેન્ટ કરો છો ત્યારથી 15 દિવસ પછી તમારે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો, 15 દિવસ પછી તમારે થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો, 15 દિવસ પછી તમારે ફોર્થ ઇન્સ્ટોલમેન્ટ પે કરવાનો. એટલે ઓલમોસ્ટ 6 અઠવાડિયા, 1.5 મહિના સુધીમાં તમારી આખી ફીસ કમ્પ્લીટ થશે. તો આ વખતે એક આ મેન્યુઅલ ઈએમઆઈ નો એક ઓપ્શન લઈને આવ્યા છે જેથી કરીને ફીસ ભરવામાં રિલેક્સેશન મળે. અત્યારે તૈયારી ચાલુ કરવી હોય તો શું એક સાથે 12000 ની તો તૈયારી કરવાનું ચૂકી જતા હતા,
એવું ન થાય એટલા માટે આ ફેસિલિટી આપણે એડ કરી. સેમ એને ટેકનિકલ કોર્સની અંદર પણ આપણે આવી રીતે ઈએમઆઈ આપેલા છે કે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ જ્યારે તમે પરચેસ કરશો ત્યારે તમને 3500 નું ઈએમઆઈ તમારે પે કરવાનું રહેશે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ. પછીના ત્રણ જે ઈએમઆઈ છે 2258 રૂપીસ 2258 રૂપિયાના ત્રણ ઈએમઆઈ તમારે પે કરવાના રહેશે. અને એ પણ સેમ 6 વીક સુધીનું ટેન્યુઅર તમને આપ્યું છે, 1.5 મહિના સુધીનું. અને એ અંતરાલમાં તમારે પે કરીને કોર્સને રિન્યુ કરવાનું રહેશે. પછી તમારી વેલિડિટી જે દિવસથી તમે પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ ભર્યો હશે ત્યારથી 6 મહિના સુધીની બનશે. ટોટલ વેલિડિટી 6 મંથ્સની છે, પણ ઈએમઆઈ તમારે આવી રીતે હપ્તામાં ટુકડે તમે ભરી શકો છો. એડમિશન તમે 4000 અને અહીંયા 3500 ભરીને ત્યારે લઈ શકો છો અને ભણવાનું ચાલુ કરી શકો છો. એમાં કોઈ હર્ડલ્સ આવશે નહીં. એ હર્ડલ આવતી હતી એક સાથે ભરવામાં, એટલા માટે જ આપણે ઈએમઆઈ નો ઓપ્શન આપેલું. તેમ છતાં અગર તમને કઈ ક્વેરી હોય કે ડાઉટ હોય તો આપણી સંસ્થાના મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. કેવી રીતે કોર્સ પરચેસ કરવાનો, શું કરીશું એની પહેલા એક વાત રહી ગઈ ડિસ્કાઉન્ટ. તો આ ડિસ્કાઉન્ટ ઓફર જે 12,000 અને 10,000 ની ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ અત્યારે તમને એપ ઉપર કે વેબસાઇટ પર દેખાય છે, તો એ 30 જૂન 2026 સુધી વેલિડ છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને તમે કોર્સ સબસ્ક્રાઇબ કરી લેજો. પછી એપની અંદર પ્રાઇસિંગ જે છે આપણે ચેક કેવી રીતે કરીશું, તો નીચે લિંક આપેલી છે એના ઉપર ડાયરેક્ટ તમે કરી શકશો. યા તો આપણી એપ યા તો વેબસાઇટ પર જતા રહો સંકલ્પ એજ્યુકેશન પર. ત્યાં ડબલ એઈ મિકેનિકલ માટે સક્સેસ ટેકનિકલ યા તો GSSB પાર્ટ જે કોર્સ તમારે સબસ્ક્રાઇબ કરવાનો હોય એ કોર્સ પર જતા રહો, બાય નાઉ નું બટન દબાવો, ડિટેલ્સ ભરો અને ટ્રાન્ઝેક્શન કરો, તમારો કોર્સ ચાલુ થઈ જશે. જેવું તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થશે એપ્લિકેશનમાં તમને કોર્સની અંદર એન્ટ્રી મળી જશે. કોર્સની અંદર રહેલી વિગતો તમે ચેક કરી શકશો. ત્યાં એક ટેલિગ્રામ નું ગ્રુપ પણ તમને દેખાશે, એ જોઈન કરી શકશો. પેમેન્ટ કર્યા પછી બટન દેખાશે, ત્યાંથી ડાયરેક્ટ તમે જોઈન કરી શકશો. અગર તમને કોર્સ પરચેસ કરવામાં કઈ ક્વેરી છે, કોર્સ રિલેટેડ કઈ પૂછવું છે, કઈ ડાઉટ છે, અથવા તો ડિસ્કાઉન્ટ અવેલ કરવામાં કઈ ચેલેન્જીસ આવી રહ્યા છે, તો સંસ્થાના અહીંયા આપેલા મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. 9974460008 આ મોબાઈલ પર તમે કોન્ટેક્ટ કરી શકો. ટોપર્સ જે છે એ આજે બને છે. ટોપર્સ aren't made in the exam hall, they are built in the months before it starting. જે ટોપર છે ને એ એક્ઝામ ના દિવસે ક્રિએટ નથી થતા, આજથી તૈયારી કરશે ને જે એ ટોપર બનશે. તો સૌથી પહેલા તૈયારી સ્ટાર્ટ કરશે, સૌથી પહેલા સિલેબસ પૂરો કરશે, એને સૌથી વધારે માર્ક્સ આવશે. અને આના માટે આપણે ગાઈડન્સ સેમિનાર ને બધું પણ કરતા હોઈએ છીએ, જેની રજીસ્ટ્રેશન લિંક તમને મળી જશે. સંકલ્પ એજ્યુકેશન નું ટેલિગ્રામ હેન્ડલ ખાસ તમે સબસ્ક્રાઇબ કરી લો. આપણે જે કાંઈ પણ ગાઈડન્સ માટેના અલગથી વિડીયોઝ કે મટીરિયલ્સ કંઈ શેર કરતા હોઈએ છીએ તો સૌથી પહેલા ટેલિગ્રામ પર આવે. હમણાં ટેલિગ્રામ બંધ હતું અનફોર્ચ્યુનેટલી, પણ હવે ચાલુ છે, તો એ જોઈન કરી લો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે સંકલ્પ જીપીએસસી, એ પણ તમે જોઈન કરી લો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ્સ મળશે. થેન્ક યુ. ફરી પાછા યુટ્યુબ ઉપર આપણે ટૂંક સમયમાં મળીશું નવા કોઈ અનાઉન્સમેન્ટ સાથે. જય હિન્દ, જય ભારત.